ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું હરેશનાથ ફરી એક વખત તમારી સમક્ષ હાજર થયો છું. લાસ્ટ વિડીયોમાં આપણે યુનિટ 2 રીડ 1 અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની સ્ટાર્ટ કરેલું, જેમાં ફર્સ્ટ પાર્ટમાં ઇન્ટ્રોડક્ટરી પાર્ટ્સ આપણે જોયેલો. સેકન્ડની અંદર આપણે અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની વિશે એમના બ્રધર રોય ડિઝની દ્વારા આલેખિત બાયોગ્રાફીનું અમુક પાર્ટ આપણે ડિસ્કસ કરેલું, જેનું થોડું પુનરાવર્તન કરીએ તો આપણે રોય ડિઝની દ્વારા જાણેલું કે એમના બ્રધર ડિઝની એ અત્યારે હાજર નથી, તેમ છતાં એમનો જે પ્રભાવ છે સ્ટુડિયોની અંદર આજે પણ વર્તાય છે. અને એ સ્ટુડિયોની અંદર જે એમણે કાર્ટૂન, નેચર ફિલ્મ્સ કે ફીચર મૂવીઝ જે બનાવેલી અને એમના થકી તેઓ જે રીતે વિખ્યાત થયા અને લોકોનો પ્રેમ એમણે સંપાદિત કર્યો, એ સ્ટુડિયોની અંદર આજે પણ એમની હાજરી વર્તાય છે, એમની ઉપસ્થિતિ વર્તાય છે, એવી વાત રોય ડિઝની આપણને જણાવે છે. ત્યાર પછી આગળ વધતા એ કહે છે કે જ્યારે પણ તેઓ સ્ટુડિયોની અંદર કર્મચારીઓની વચ્ચે ફરે છે તે સમયની અંદર પણ એમને એક ઊંચો અને દેશી ગામડિયો છોકરો કે જે ઊંડા વિચારોમાં ઘરતો હોય, નીચે ચહેરો કરીને કોઈક પ્રોજેક્ટ ઉપર વિચારી રહ્યો હોય, એવો વ્યક્તિ એને આજે પણ સ્ટુડિયોની અંદર કર્મચારીઓની વચ્ચે ફરતા ફરતા દેખાઈ જાય છે. અને એ જણાવે છે કે મૂવીઝના ઉત્પાદનથી લઈ ડિઝનીલેન્ડના કોઈ પણ બાંધકામ માટે જે કંઈ પણ અમે પ્રોજેક્ટ ચલાવતા, એની અંદર જે કંઈ પણ કામ ડિઝનીલેન્ડના ઓઠા હેઠળ થતો, એ દરેક કાર્યની અંદર ડિઝનીની મતલબ કે વોલ્ટની એક આભા હંમેશા દેખાતી, અને જે કંઈ પણ રહેતું એનું તમામ પ્રેરક બળ તરીકે વોલ્ટ પાછળથી દેખાઈ આવતા, ઝલકી આવતા, મતલબ કે તમામ કાર્યોના પ્રેરક બળ હતા તેઓ, એવી વાત અહીંયા રોય ડિઝની આપણી સમક્ષ કરે છે. ત્યાર પછી એ પણ વાત કરે છે કે દરેક વખતે કે જ્યારે કંઈક નવું પિક્ચર બતાવવાનું હોય કે નવી ન્યૂ ફીચર છે ડિઝનીલેન્ડની અંદર ઉમેરવાના હોય, તે સમયે પણ કોઈક ને કોઈક વ્યક્તિ તો ચોક્કસપણે આશ્ચર્ય વ્યક્ત કરતા કહી જ ઉઠે છે કે વોલ્ટને આ બધું કેવી રીતે સૂઝ્યું હશે બનાવવાનું. અને તે સમયે અને જ્યારે આ ઘટના આખી સાકાર થાય છે ત્યારે રોય સ્વીકારે છે કે જ્યારે પણ કોઈ પણ વસ્તુનું આયોજન અમે પૂર્ણ કરીએ છીએ ત્યારે મને ચોક્કસપણે આંતરિક રીતે એવું ફીલ થાય છે કે આ આખું આયોજન જાણે કે વોલ્ટે પોતે જ બનાવ્યું હોય. અને એ આગળ કહે છે કે આગામી સમય માટે, આગામી સમય વર્ષોના વર્ષો સુધી કામ ચાલે એટલું લોટ ઓફ પ્રોજેક્ટ્સ વોલ્ટ છે એ અમારે માટે છોડી ગયા હતા કે જેને કરતાં કરતાં કેટલાય વર્ષો નીકળી જાય એવું રોય આપણને જણાવે છે. ત્યાર પછી એ આગળ વધતા જણાવે છે કે લેખકો, પ્રોડ્યુસર અને એનિમેશન ફિલ્મ્સ બનાવનાર જે વ્યક્તિઓ છે કે જેઓ વોલ્ટ સાથે કામ કરતા, એમના માટે વોલ્ટ એક વિચક્ષણ વ્યક્તિ હતો કે જેની અંદર એક અલગ જ પ્રકારની કલ્પના શક્તિથી કોઈક ને કોઈક વસ્તુમાં ઇનોવેશન કરવાની એક આગવી પ્રતિભા છુપાયેલી હતી કે જે બધા જ લેખકો, પ્રોડ્યુસર્સ અને જેટલા પણ એનિમેશન ફિલ્મ બનાવનાર મેકર્સ હતા, એ બધાને આ પ્રતિભા સંપન્ન વ્યક્તિ એવા વોલ્ટ વિશે પરિચય હતો જ. અને તેઓ જાણતા કે આ વિચક્ષણ બુદ્ધિવાળો વ્યક્તિ છે કે જે કોઈ પણ વાર્તા કે પ્લોટમાં પોતાની ઇમેજિનેશન દ્વારા કંઈક ઇનોવેશન સાધી શકે છે. આગળ વાત કરતાં એક બીજી વાત પણ કરે છે કે જે બેન્કર્સ લોકો છે એમને વોલ્ટ છે એક એવા જનૂની અને એક તરંગી વ્યક્તિ તરીકેનો એનો એક આખો પ્રભાવ બેન્કર્સ ઉપર હતો કે જેઓ ડરતા એમને નાણાં ધીરવા માટે, કારણ કે મોટાભાગે પોતાના નાણાંનું ધિરાણ, એ સંપૂર્ણ ધિરાણ છે એ પોતાના ઇમેજિનરી વર્ક્સની અંદર ખાસ કરીને એની અંદર રોકાણ કરી દેતા વોલ્ટ. તેથી કરીને એક બેન્કરપ્સી માટે જવાબદાર એવા વ્યક્તિ તરીકે વોલ્ટની પીછાણ બેન્કર્સ જેટલા પણ હતા એવા એમની છાપ હતી. તો બેન્કના જે પણ બેન્કર્સ હતા એ એમને દેવાળું ફૂંકવાની શક્યતા ધરાવતા વ્યક્તિ તરીકે હંમેશા જોતા, કારણ કે તે મોટાભાગે બધું જ રોકાણ બધા જ કાર્યોની અંદર તેઓ પોતે કરી દેતા.
ત્યાર પછી રોય એ વાતે સ્વીકારે છે કે દુનિયા ગમે તે કે, પરંતુ વોલ્ટ છે એ મારા એક અદ્ભુત કહી શકાય એવા ભાઈ હતા કે જેમણે અવ્યવહારુ કહી શકાય એવા કલ્પના, એવા સપનાઓને એમણે સાકાર કરીને બતાવ્યા છે. કારણ કે આ બધી વસ્તુઓ એવી હતી કે જે સામાન્ય રીતે શક્ય ના હોય, પરંતુ અશક્ય વસ્તુઓને પણ વોલ્ટે પોતાની સૂઝબૂઝના કારણે, સૂઝબૂઝથી અને શક્તિથી એ સાકાર કરી આપ્યા છે. પોતાના જે સપના જોયા એણે પોતે સાકાર કર્યા છે. ત્યાર પછી એક કિસ્સાને ટાંકતા રોય જણાવે છે કે અમારા જૂના ફાર્મની અંદર એક મસ્ત મજાના લીલાછમ અને સુંદર મજાના સફરજનના જે ફળોની વાડી અને લીલાછમ જે ઝાડવાઓ હતા કે જ્યાં વોલ્ટે પોતાના જીવનનો સૌપ્રથમ પ્રાણીઓનું એક રેખાચિત્ર તૈયાર કરેલું. અને એને એક વસ્તુ, એક જૂનું બાળપણનો કિસ્સો યાદ આવે છે કે જ્યારે ઘરની બાજુમાંથી હોન્ટિંગ વિસલ પાડતી, મતલબ કે ડરાવણી સીટી વગાડતી ટ્રેન જ્યારે પસાર થતી રાતના સમયમાં, ત્યારે કહે છે કે વોલ્ટ અને હું બંને એકબીજાની અંદર લપાઈને છુપાઈ જતા. તો આ બાબત એને કિસ્સા તરીકે ગણી અને રોય આગળ વધીને જણાવે છે કે અમારા એક કાકા જેનું નામ માઇક હતું કે જેઓ ખાસ અમારા માટે એક લાંબી અને બે નાની ટૂંકી સીટીઓ અમારા આનંદ માટે તેઓ વગાડી આપતા. અને આ જે બાળપણનો પ્રભાવ છે એ વોલ્ટ ક્યારે પણ જીવનની અંદર ટ્રેન વિશેનો જે કિસ્સો છે એ ક્યારે પણ ભૂલ્યા નહોતા અને એમની સ્મૃતિની અંદર કાયમી જળવાઈ રહ્યો હતો. અને એના પરિપાક રૂપે જ કદાચ ડિઝનીલેન્ડનું મુખ્ય આકર્ષણ જેને ગણવામાં આવે છે એવી એક ઓલ્ડ ફેશન ટ્રેન એ ડિઝનીલેન્ડનો અભિન્ન ભાગ બનેલી. તો મિત્રો, આટલા સુધી આપણે લાસ્ટ વિડીયોની અંદર જોયેલું. હવે આપણે આગળ વધીએ. લેટ મી begin ahead. Please keep with me. As far back as I can remember, અહીંયા કને રોય જણાવે છે as far back as I can remember, મતલબ કે ભૂતકાળની વાત મને યાદ આવે છે જેટલો હું દૂરના ભૂતકાળમાં જોઉં છું. as far back as I can remember, જેટલું હું યાદ કરી શકું ભૂતકાળમાંથી, એમાં વોલ્ટ વોઝ ડ્રોઈંગ, એમાં વોલ્ટ એક વખત ચિત્રો દોરતો ખાસ, એ મને દેખાઈ આવે છે મારી સ્મૃતિપટ ઉપર. રોય આપણને જણાવે છે કે એઝ ફાર બેક એઝ આઈ કેન રિમેમ્બર, ભૂતકાળની વાત મને યાદ છે કે વોલ્ટ છે એ સામાન્ય રીતે ચિત્રો દોરવામાં મશગુલ રહેતો. ધ ફર્સ્ટ મની હી એવર મેડ વોઝ અ નિકેલ ફોર અ સ્કેચ ઓફ અ નેબર્સ હોર્સ. મતલબ કે સૌપ્રથમ ધ ફર્સ્ટ મની, સૌપ્રથમ જો એણે કોઈ પૈસાની કમાણી કરી હોય, સૌપ્રથમ એણે જો કોઈ પૈસા કમાવ્યા હોય, એ એવર મેડ, કોઈ પણ સમયે એણે જીવનમાં સૌપ્રથમ જો પૈસા કમાવ્યા હોય તો વોઝ અ નિકેલ ફોર અ સ્કેચ ઓફ અ નેબર્સ હોર્સ. મતલબ કે તો તે પડોશીનો જે ઘોડો હતો, પડોશીના ઘોડાનો સ્કેચ, રેખાચિત્ર બનાવીને એણે રૂપિયા હાંસિલ કર્યા હતા, એવું એમ કહી શકાય છે. વોઝ અ નિકલ, નિકલ એક કરન્સી છે ત્યાંની તે સમયની. તો નિકલ મતલબ 5 સેન્ટ એવો વિદેશી નાણાંની અંદર, જે રીતે રૂપિયાની અંદર આપણે પૈસામાં ગણતરી કરીએ તે રીતે ત્યાંનો જે નાણું છે નિકેલ, એના જો ભાગ પાડવામાં આવે તો એની કાઉન્ટિંગ સેન્ટ તરીકે થાય. તો 1 નિકલ ઇઝ ઇક્વલ ટુ 5 સેન્ટ. તો અહીંયા કને એ જણાવે છે કે જીવનની અંદર સૌપ્રથમ કમાણી વોલ્ટે પોતાના પાડોશીનો જે ઘોડો છે એનો રેખાચિત્ર બનાવીને એણે 5 સેન્ટ સૌપ્રથમ કમાણી, પહેલાં જીવનની પહેલી કમાણી એણે એ ઘોડાનું રેખાચિત્ર બનાવીને કમાઈ હતી, જે 5 સેન્ટ હતા. હી સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો. એ જણાવે છે કે તેમણે કાર્ટૂનિંગનો અભ્યાસ, કાર્ટૂનિંગ ક્યાંથી શીખ્યા તો તેઓ શિકાગોમાં કાર્ટૂનિંગનો અભ્યાસ કર્યો. એન્ડ ધેન સ્ટાર્ટેડ અ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની ઇન કેન્સાસ સિટી ધેટ ફ્લોપ્ડ. અને ત્યાર પછી ત્યારબાદ સ્ટાર્ટેડ અ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની, ત્યાર પછી એક નાનકડી એવી એનિમેટેડ કાર્ટૂન કંપની એણે કેન્સાસ સિટીની અંદર ચાલુ કરી કે જે બિલકુલ નિષ્ફળ ગઈ. ફ્લોપ્ડ મતલબ નિષ્ફળ જવી. તો
કેન્સાસ શહેરની અંદર એક નાનકડી એનિમેટેડ કાર્ટૂન કંપની એમણે સ્ટાર્ટ કરેલી, જે બિલકુલ પ્રથમ પ્રયાસે જ નિષ્ફળ ગઈ. આઈ વોઝ ઇન લોસ એન્જલ્સ વેન વોલ્ટ જસ્ટ 21. એ જણાવે છે આગળ વાત કરતાં, આઈ વોઝ ઇન લોસ એન્જલ્સ વેન વોલ્ટ જસ્ટ 21 ડિસાઇડેડ ટુ ટ્રાય હિઝ લક ઇન હોલિવૂડ. મતલબ એ જણાવે છે કે હું જે સમયે લોસ એન્જલસમાં હતો તે સમયે વોલ્ટ માત્ર 21 વર્ષના હતા અને તે જ સમયે એમણે એવું નક્કી કર્યું હતું કે પોતાનું ભાગ્ય તેઓ હોલિવૂડમાં અજમાવશે. એવું એણે તે સમયે નક્કી કર્યું કે હોલિવૂડમાં હું મારું ભાગ્ય અજમાઈશ. અને તે સમયે હું લોસ એન્જલસમાં હતો અને વોલ્ટની ઉંમર 21 વર્ષ જેટલી હતી. આઈ મેટ હિમ એટ ધ સ્ટેશન. હું તેમને સ્ટેશન પર મળ્યો. તે સમયની વાત છે, એ યાદ કરે છે. હું એમને સ્ટેશન પર મળ્યો. આઈ મેટ હિમ એટ ધ સ્ટેશન. હી વોઝ કેરિંગ અ ચીપ સ્યુટકેસ દેટ કન્ટેઇન ઓલ ઓફ હિઝ બિલોંગિંગ્સ. મતલબ કે તે વખતે તેમની પાસે સામાનની રીતે માત્ર એક નાનકડી સસ્તી એવી એક સૂટકેસ હતી કે જેની અંદર તમામ એમનો સરંજામ માલ સામાન બધું જ એક જ સૂટકેસમાં આવી જાય એવી એક નાનકડી સૂટકેસ એમણે હાથમાં પકડેલી હતી. વી બોરોડ $500 ફ્રોમ એન અંકલ. અમે એક કાકા પાસેથી $500 ઉછીના લીધેલા. બોરોડ મતલબ ઉછીનું લેવું, કોઈ પાસેથી ધીરીને કોઈ વસ્તુ કોઈ વ્યક્તિ પાસેથી ઉધારા નાણાં લેવા, ધેટ ઇઝ બોરોડ. વી બોરોડ $500 ફ્રોમ એન અંકલ. અમે કાકા પાસેથી $500 ઉધારા લીધેલા. એન્ડ વોલ્ટ સ્ટાર્ટેડ અ કાર્ટૂન સિરીઝ કોલેડ એલિસ ઇન કાર્ટૂનલેન્ડ. અને એ $500ની મદદથી વોલ્ટે એક કાર્ટૂન સિરીઝ શરૂ કરેલી કે જેનું ટાઇટલ હતું એલિસ ઇન કાર્ટૂનલેન્ડ. મતલબ કે એલિસ ઇન કાર્ટૂનલેન્ડ માની જે સિરીઝ છે એમણે વોલ્ટે એ $500ની મદદથી એ શરૂ કરેલી જે તે વખતે. ઇટ વોઝ ટફ ગોઈંગ. આગળ વધવું ખરેખર ખૂબ જ કઠિન કામ હતું. આ એક સંઘર્ષનો સમય હતો વોલ્ટ માટે, કે જે સમયે આર્થિક પરિસ્થિતિ પણ એટલી સદ્ધર નહોતી અને કેરિયરનો એ પહેલો તબક્કો હતો કે જ્યારે દુનિયા સમક્ષ વોલ્ટ મુકાઈ રહ્યા હતા. એ જણાવે છે અને સ્વીકારે છે કે ઇટ વોઝ ટફ ગોઈંગ. આ એક સંઘર્ષનો સમય હતો, બહુ જ બરાબર ઇઝીલી જતું નહોતું જીવનમાં. વોલ્ટ ડીડ ઓલ ધ એનિમેશન એન્ડ ક્રેન્ક ધ ઓલ્ડ ફેશન કેમેરા. શું કહે છે? વોલ્ટ ડીડ ઓલ ધ એનિમેશન. વોલ્ટ તમામ પ્રકારના એનિમેશન કરતો. વોલ્ટ ડીડ ઓલ ધ એનિમેશન. તમામ પ્રકારના એનિમેશન જે પણ તે સમયે ચાલુ હતા તે સમકાલીન પરિસ્થિતિમાં, તો તે સમયમાં તમામ પ્રકારના એનિમેશન્સ વોલ્ટ કરતો. એન્ડ ક્રેન્ક ધ ઓલ્ડ ફેશન્ડ કેમેરા. અને પહેલા સમયનો જે જૂની શૈલીનો એક જૂના સમયનો જે કેમેરા છે એ પણ તે ચલાવતો. મતલબ કે કેમેરાની મદદથી તે શૂટિંગ પણ કરતો ઘણી વખત. તો એ વાત આગળ એ અહીં કહે છે, ક્રેન્ક મતલબ સ્ટાર્ટ કરવું. અહીંયા એક નવો શબ્દ છે મિત્ર, ખાસ નોંધી લેજો. ક્રેન્ક્ડ મતલબ સ્ટાર્ટેડ. તો અહીંયા ક્રેન્ક્ડ શબ્દ છે. તો વોલ્ટ ડીડ ઓલ ધ એનિમેશન. ખાસ કરીને વોલ્ટ તમામ એનિમેશનના કાર્યો કરતો અને એક જૂના શૈલીનો એક કેમેરો પણ તેણે શરૂ કરેલો. એના દ્વારા એણે ફોટોગ્રાફી પણ સ્ટાર્ટ કરેલી. ધ એલિસ કાર્ટૂન્સ ડિડન્ટ મેક મચ ઓફ અ સ્પ્લેશ. આ એલિસ સિરીઝ જે હતી કાર્ટૂનની, એલિસની જે કાર્ટૂનની સિરીઝ હતી એ બહુ કંઈ ચાલી નહીં. ધ એલિસ કાર્ટૂન્સ ડિડન્ટ મેક મચ ઓફ અ સ્પ્લેશ મતલબ કે ધાડ મારવી. સ્પ્લેશ મતલબ ધાડ મારવી અથવા તો કોઈક મોટું પરાક્રમ કરવું, ધેટ ઇઝ સ્પ્લેશ. તો અહીંયા કહે છે ધ એલિસ કાર્ટૂન્સ ડિડન્ટ મેક મચ ઓફ અ સ્પ્લેશ. મતલબ કે એલિસ કાર્ટૂન્સ છે એ ઝાઝું કંઈ ચાલ્યું નહીં અને કોઈ મોટો પરાક્રમ દાખવી શકી નહીં. સો વોલ્ટ સ્ટાર્ટેડ અ ન્યૂ સિરીઝ કોલ્ડ ઓસ્વાલ્ડ ધ રેબિટ. તેથી કરીને વોલ્ટે એક નવી સિરિયલ એણે સ્ટાર્ટ કરી જેનું ટાઇટલ હતું ઓસ્વાલ્ડ ધ રેબિટ. ઓસ્વાલ્ડ એક સસલો
એવા કાર્ટૂનની સિરીઝ એણે તે સમયમાં સ્ટાર્ટ કરી. ઓસ્વાલ્ડ ડીડ બેટર. ઓસ્વાલ્ડ એ સારું એવું જમાવ્યું બધું. ઓસ્વાલ્ડે પ્રમાણમાં સારું કહી શકાય એવું થોડીક એ સિરીઝ ચાલી અને એમાંથી થોડીક સ્થિતિ છે એ સુધરી. બટ વેન વોલ્ટ વેન્ટ ટુ અવર ન્યૂયોર્ક ડિસ્ટ્રીબ્યુટર ફોર મોર મની હી રેન ઇન ટુ ટ્રબલ. મતલબ કે ઓસ્વાલ્ડ છે એ સારું પ્રદર્શન કરી રહી હતી અને ચાલી રહી હતી, પરંતુ જ્યારે વોલ્ટ છે એ ન્યૂયોર્કના અમારા ડિસ્ટ્રીબ્યુટર પાસે ગયા વધારે રૂપિયા માંગવા, ત્યારે તે મુશ્કેલીમાં મુકાઈ ગયા. મતલબ કે એ ડિસ્ટ્રીબ્યુટરે એમને રૂપિયા આપ્યા નહીં અને એના તમામ હકોને બચાવી પાડ્યા. વોટ કાઇન્ડ ઓફ અ ડીલ ડીડ યુ મેક કિડ? આઈ આસ્ક્ડ. મેં પૂછેલું વોટ કાઇન્ડ ઓફ અ ડીલ ડીડ યુ મેક. અહીંયા કને કિડ શબ્દ છે એ વોલ્ટ માટે પ્રયોજાયેલો શબ્દ છે કે જે એક હુલામણા રીતે એક ભાઈ બીજા ભાઈથી વાત કરે એવી રીતે અહીંયા રોય એ પોતાની વાત એના ભાઈને પૂછે છે. વોટ કાઇન્ડ ઓફ અ ડીલ ડીડ યુ મેક? ભાઈ ત્યાં કેવા પ્રકારનો સોદો કર્યો કે તારા પોતાના બધા જ રાઇટ તે પ્રોડ્યુસરને આપી લીધા અને તારો સર્જન એણે પચાવી લીધું. વી હેવન્ટ ગોટ અ ડીલ, વોલ્ટ એડમિટેડ. વોલ્ટે સ્વીકારી એ બાબત કે વી હેવન્ટ ગોટ અ ડીલ, આપણને હિસ્સો અથવા તો ભાગ મળ્યો નથી. મતલબ કે જે કંઈ પણ મેં સર્જન કરેલું એમણે એ ટૂંકમાં લઈ લીધો છે અને એમાંથી કોઈ પણ પૈસા તેઓ આપણને આપવા માટે તૈયાર નથી. વી હેવન્ટ ગોટ અ ડીલ, વોલ્ટ એડમિટેડ. ધ ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટેડ ઓસ્વાલ્ડ એન્ડ હી ઇઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ. મતલબ કે ડિસ્ટ્રીબ્યુટરે ઓસ્વાલ્ડની માલિકીના હક બધા છીનવી લીધા, લઈ લીધા, પોતાના નામ ઉપર કરી દીધા અને હવે એ શૃંખલા પોતે ચલાવશે એવું એણે જણાવી દીધું. મતલબ કે પોતે એને આગળ વધારશે. હવે વોલ્ટનું જે સર્જન હતું એ ડિસ્ટ્રીબ્યુટરે પોતે પચાવી પાડ્યું અને આ રીતે એમને ઓસ્વાલ્ડ રેબિટમાંથી છૂટા કરવામાં આવ્યા. એટલે વોલ્ટ એ વાતની સ્વીકૃતિ અહીંયા મૂકે છે કે વી હેવન્ટ ગોટ અ ડીલ. મતલબ કે જે કંઈ પણ ભાગ મળવાનો હતો એ હવે મળશે નહીં. સ્ટ્રેન્જલી વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉન હાર્ટેડ. હવે આ એક વિચિત્ર પ્રસંગ હતો અને જેની અંદર વોલ્ટનું એક ખાસિયત, એક લક્ષણ અહીંયા સ્પષ્ટ થાય છે કે વોલ્ટ નાસીપાસ ન થયા. આવી નિષ્ફળતા અને ડિસ્ટ્રીબ્યુટરનો આવો વ્યવહાર હોવા છતાં પણ વોલ્ટ છે એ નાસીપાસ ન થયા. એમણે પોતાની હિંમત ગુમાવી નહીં. એ જણાવે છે સ્ટ્રેન્જલી વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉન હાર્ટેડ. ડાઉન હાર્ટેડ મતલબ ના હિંમત. આશ્ચર્યની બાબત એ હતી કે વોલ્ટ જરા પણ વિચલિત થયા નહીં આ બાબતથી, આ પ્રસંગના કારણે. વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ, હી એન્થ્યુઝડ. હવે અહીંયા એક શબ્દ આવ્યો છે દેટ ઇઝ એન્થ્યુઝડ. એન્થ્યુઝડ મતલબ એક્સાઇટ, ગેટ સ્ટિમ્યુલેટેડ. એક્સાઇટ મતલબ કે ઉત્સાહી બનવું, મતલબ કે કોઈ કાર્ય કરવા માટે પ્રેરિત થવું. તો આ કિસ્સાથી નિરુત્સાહ થવાના બદલે, ના હિંમત થવાના બદલે એ નવો જુસ્સો અને નવા ઉત્સાહ સાથે વોલ્ટ જણાવે છે કે વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ. આપણે એક નવી સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છીએ. એન્થ્યુઝડ. એન્થ્યુઝડ મતલબ એક્સાઇટ, ગેટ સ્ટિમ્યુલેટેડ મતલબ કે ઉત્સાહપૂર્વક એ જણાવે છે વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ. આપણે એક નવી સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છીએ. ઇટ ઇઝ અબાઉટ માઉસ, અને તે એક ઉંદર વિશેની સિરીઝ છે. એન્ડ ધીસ ટાઈમ વી વિલ ઓન ધ માઉસ. અને આ વખતે એ ઉંદરને આપણે પોતે જ ખરીદી લેશું. મતલબ કે આપણે પોતાની રીતે જ એને ચલાવીશું. એ કહે છે કે ઉંદર વિશેની છે ને એન્ડ ધીસ ટાઈમ વી વિલ ઓન ધ માઉસ. અને આ વખતે આ ઉંદરને આપણો કરી લેશું. મતલબ કે કોઈને પણ વેચીશું નહીં. તો આ ઉંદર વિશેની સિરીઝ ચાલુ કરવાનું ઉત્સાહભેર અહીંયા વોલ્ટ જણાવે છે એના બ્રધરને, અને જે રોયે અહીંયા ખાસ કરીને મૂક્યું છે કે કયા સંઘર્ષમાંથી ડિઝની વોલ્ટ છે એ પસાર થયા અને નાસીપાસ ન થયા વિના તેમણે એક નવી સિરીઝ લોન્ચ કરી જે એક ઉંદર ઉપર હતી. ધ રેસ્ટ ઇઝ અ હિસ્ટરી. અને પછી જે કંઈ પણ બન્યું એ એક ઇતિહાસ છે. આ ઉંદરની જે
કાર્ટૂન સિરીઝ છે એ વોલ્ટ માટે વરદાન સાબિત થઈ અને એક ઝાટકે વોલ્ટ છે એ દુનિયાભરમાં ફેમસ થયા. મતલબ કે જે કંઈ પણ બન્યું એના પછી એ એક આખી હિસ્ટ્રી છે. વોલ્ટ્સ માઉસ મિકી, વોલ્ટનો તે ઉંદર જેનું નામ હતું મિકી, સેલિબ્રેટેડ હિઝ 14th બર્થડે ઇન 1968. 1968માં તેનો 40મો જન્મદિવસ મનાવ્યો. મતલબ કે મિકી છે એ 40 વર્ષ એમને એમ ધમધોકાર ચાલ્યો. મતલબ કે એની લોકપ્રિયતા આખા વિશ્વમાં વધી ગઈ અને આજે મિકી માઉસ એ વોલ્ટ ડિઝનીની કંપનીનો લોગો પણ છે. તો ખાસ કરીને એ જે વોલ્ટનો જે ઉંદર મિકી માઉસ છે એ લગભગ 40મી બર્થડે એણે 1968માં ઉજવ્યો. એન્ડ અ હેપી 14th ઇટ વોઝ. અને આ 40મો જન્મદિવસ હકીકતમાં આનંદદાયક હતો. એકદમ રસપ્રચુર અને આનંદદાયક ક્ષણ વોલ્ટ માટે હતી કે આ મિકી છે એને સારી રીતે એને કમાણી કરી આપી અને એને લોકપ્રિય બનાવ્યો. અ ક્વાર્ટર ઓફ અ બિલિયન પીપલ એ જણાવે છે, અ ક્વાર્ટર ઓફ અ બિલિયન પીપલ શું કહે છે? ક્વાર્ટર મતલબ પા, 1/4. અ ક્વાર્ટર ઓફ અ બિલિયન પીપલ મતલબ કે બિલિયન મતલબ 1 અબજ અને 1/4 મતલબ કે 25 કરોડ. આ આંકડો બહુ નાનો સૂનો નથી. અ ક્વાર્ટર ઓફ અ બિલિયન પીપલ સો અ ડિઝની મૂવી ઇન 1968. 1968માં આ ડિઝની મૂવી 25 કરોડ લોકોએ જોયું. આ ક્વાર્ટર ઓફ અ બિલિયન પીપલ, આ બિલિયન મતલબ 1 અબજ અને એનો ચોથો ભાગ મતલબ કે 25 કરોડ લોકોએ એક સાથે 1968માં ડિઝની મૂવી એક સાથે નિહાળ્યું. 100 મિલિયન વોચ્ડ અ ડિઝની ટીવી શોઝ અને 10 કરોડ લોકોએ, મિલિયન મતલબ કરોડ, અને 100 મિલિયન, 100 મિલિયન મતલબ કે 10 કરોડ લોકોએ જે ડિઝનીનો ટીવી શો છે એને જોયો. નિયરલી અ બિલિયન રીડ ડિઝની બુક, લગભગ 1 કરોડ લોકોએ ડિઝનીની બુકો, ડિઝનીના જે પુસ્તક છે તે અથવા તો ઓર મેગેઝિન અને અથવા તો મેગેઝિન પણ વાંચ્યા. મતલબ કે અહીંયા જણાવે છે કે 25 કરોડ લોકોએ ડિઝનીનો મૂવી 1968માં જોયું અને 100 મિલિયન મતલબ કે 10 કરોડ લોકોએ ટીવીનો શો જોયો જે એમના દ્વારા રજૂ થતો અને લગભગ 25 કરોડ જેટલા લોકોએ ડિઝનીની જે બુક અથવા તો મેગેઝિન્સ જે પબ્લિશ થતા એને વાંચતા. એન્ડ ઓલમોસ્ટ 10 મિલિયન્સ વિઝિટેડ ડિઝની લેન્ડ અને લગભગ 1 કરોડ લોકોએ, 10 મિલિયન, 1 કરોડ, મિલિયન મતલબ 10 લાખ અને 10 મિલિયન મતલબ 1 કરોડ. તો 1 કરોડ લોકોએ ડિઝનીલેન્ડની મુલાકાત લીધી. એન્ડ મિકી એઝ વોલ્ટ યુઝ ટુ સે સ્ટાર્ટેડ ઇટ ઓલ. અને જે વોલ્ટ હંમેશાથી કહેતો કે આ બધી જ શરૂઆત મિકીના કારણે શક્ય બની છે, આ બધી જ શરૂઆત મિકીએ કરી હતી એવી વાત વોલ્ટ હંમેશાથી સ્વીકારતો. તો મિકી માઉસ એ વોલ્ટ માટે વરદાનરૂપ સાબિત થયો અને જે કંઈ પણ લોકપ્રિયતા અને દુનિયાની અંદર અમર થવાની જે વાત છે એ વોલ્ટને મિકી માઉસ દ્વારા પ્રાપ્ત થઈ એમ કહી શકાય. અને આ જે આંકડા છે, આ જે સંખ્યાઓ છે લોકોની કે જેમણે વોલ્ટને અદ્ભુત રીતે પ્રતિસાદ આપ્યો છે, તો આ બધી જ જે સફળતા છે એ મિકી માઉસના પબ્લિકેશન પછી, એના મિકી માઉસની રજૂઆત બાદ જ એને સાંપડી છે. તો મિકી માઉસ વોલ્ટના જીવનમાં એક અનેરો કહી શકાય એવી સફળતા લઈને આવ્યું છે. તો મિકી નામનો જે ઉંદર છે એ વોલ્ટ માટે બહુ જ ઉમદા સાબિત થયો. Mickey was only the first successful product of Walt's matchless imagination and ability to make his dreams become reality. Mickey was only the first successful product. सक्सेसफुल मतलब કે સફળ, પ્રોડક્ટ મતલબ કે ઉત્પાદન,
ऑफ वॉल्स मैचलेस, मैचलेस मतलब अजोड़, इमेजिनेशन मतलब कल्पना, एंड एबिलिटी मतलब के क्षमता टू मेक हिज ड्रीम्स बिकम रियालिटी, पोताना स्वप्नने वास्तविकतामां परिवर्तित करवानी जे क्षमता अने कल्पना के जे अजोड़ हती एनुं मिकी छे ए सौथी सफल उत्पादन वॉल्टनुं कही शकाय। तो वॉल्टनी बेजोड़, वॉल्टनी जे बेजोड़ कल्पना शक्ति अने क्षमताथी सपनाने वास्तविकतामां रूपांतर करी देनार मिकी ए एकमात्र तेमनी प्रथम सफल कृति हती। शरूआतनी जो बात करीए तो वॉल्टनी सौथी सफळमां सफल कृति कोई रही होय तो ए मिकी हतो अने ए मिकीनी अंदर वॉल्टनी बेजोड़ कल्पना शक्ति अने क्षमता आपणने जोवा मळे छे, जे बिल्कुल मैचलेस हती, यूनिक हती, अजोड़ हती, अद्वितीय हती के जेनो कोई जोटो जड़े एम नथी। एमणे पोताना स्वप्नने आ मिकी माउस द्वारा साकार करेलो छे। इट वॉज एन एबिलिटी ही कुड टर्न ऑन फॉर एनी ओकेशन, लार्ज और स्मॉल। इट वॉज एन एबिलिटी, आ एक एवी क्षमता हती के जेनो उपयोग वॉल्ट कोई पण नाना के मोटा अवसरे कामे लगाड़ता। आ एमनी एक क्षमता हती के जे लार्ज और स्मॉल, नाना के मोटा कोई पण प्रसंगे ए पोतानी आवी जे क्षमता हती, कुशळता हती एने तेओ कामे लगाड़ता। कुड टर्न ऑन, तेओ पोते एनो उपयोग करी सकता, ए एमनी स्किल हती। वन्स वेन माय सन रॉय एडवर्ड हैड द मिसल्स, एक वखत, वन्स एक वखत, वेन माय सन रॉय एडवर्ड हैड द मिसल्स, एक बार ज्यारे मारा दीकरा रॉय ने ओरी निकळ्या, मिसल्स मतलब ओरीनो रोग। एक समय ओरी, जे ते समय ओरी छे बहु ज आखा विश्वनी अंदर चालतुं, ओरी अने शीतळानो रोग। आ बंने जे ते समये ज्यार सुधी रसी शोधाई नहोती त्यां सुधी विश्वने परेशान करनारा रोगोमांना एक हता। तो ए जणावे छे कि एक समय शुं थयुं तो मारा दीकरा रॉय एडवर्डने एकवार ओरीनो रोग थयो। वॉल्ट केम, वॉल्ट आव्या एंड टोल्ड हिम द स्टोरी ऑफ पिनोकियो, शुं कहे छे, पिनोसियो, सॉरी, पिनोसियोनी वार्ता एमणे मारा दीकरा समक्ष करी, विच ही वॉज मेकिंग एट द टाइम, के जे ते समय तेओ बनावी रह्या हता। જ્યારે મારા દીકરાને જણાવે છે, વન્સ વેન માય સન રોય એડવર્ડ હેડ ધ મિસલ્સ, જ્યારે મારા દીકરાને ઓરી થયો હતો તે સમયમાં વોલ્ટ આવ્યા અને એને પિનોસિયોની સ્ટોરી એમણે મારા દીકરાને જણાવી કે જે સમયે તેઓ એના ઉપર કામ કરી રહ્યા હતા, મતલબ કે પિનોસિયો તેમણે લખી હતી અને એનું નિર્માણ કાર્ય ચાલુ હતું. વેન વોલ્ટ ટોલ્ડ ધ સ્ટોરી, જ્યારે વોલ્ટે એ વાર્તા કહી, ઇટ વોઝ અ વર્ચ્યુઅસો પરફોર્મન્સ. વોલ્ટે વાર્તા જ્યારે એને કરી ત્યારે તે એની કાબેલિયતનો પરિચય હતો. વર્ચ્યુઅસો મતલબ કે માસ્ટરી, સ્કિલફુલનેસ. માસ્ટરી મતલબ કાબેલિયત, માસ્ટરી, કાબેલિયત અથવા તો કુશળતા, એબિલિટી, ક્ષમતા. તો વર્ચ્યુઅસો માટે બીજો એક શબ્દ પ્રયોજી શકાય, અ માસ્ટરી અથવા તો સ્કિલફુલ પર્સન. તો વર્ચ્યુઅસો પરફોર્મન્સ, પરફોર્મન્સ મતલબ રજૂઆત. તો જ્યારે એમણે દીકરા સમક્ષ એ વાર્તા જણાવી ત્યારે એ વાર્તા એમની કાબેલિયતની સાક્ષી પૂરતી હતી. વેન વોલ્ટ ટોલ્ડ સ્ટોરી ઇટ વોઝ અ વર્ચ્યુઅસો પરફોર્મન્સ. આ એક શ્રેષ્ઠતમ પરફોર્મન્સ હતું અને જેમાં એમની કાબેલિયત ઝળકી રહી હતી. હિઝ આઈસ રિવેટેડ હિઝ લિસનર. એની આંખો, હિઝ આઈસ રિવેટેડ હિઝ લિસનર, હિઝ માઉસ્ટેચ ટ્વિચ્ડ expressively, his eyebrows rose and fell, and his hands moved with the grace of a musical conductor. શું કહે છે? જો આખી ઘટનાનું વર્ણન રોય અહીંયા કરે છે. શું કહે છે? હિઝ આઈસ રિવેટેડ હિઝ લિસનર. રિવેટેડ મતલબ કોન્સન્ટ્રેટ, રિવેટેડ મતલબ કોન્સન્ટ્રેટેડ, મતલબ કે કોઈ વસ્તુ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી એને તલ્લીન પાડી દેવું, મતલબ કે એને તલ્લીન કરી દેવું. હિઝ આઈસ રિવેટેડ હિઝ લિસનર, મતલબ કે તેની નજર તેના શ્રોતા પર બરાબર જળાઈ જતી. જે એને સાંભળતો સામેનો વ્યક્તિ
એના ઉપર એની નજર ખોડાઈ જતી, જેથી એ વિચલિત ન થઈ જાય. લિસનર મતલબ સાંભળનાર. હિઝ આઈસ રિવિટેડ. રિવિટેડ મતલબ કોન્સન્ટ્રેટ. એનગ્રોસ થવું. મતલબ કે આ શબ્દ છે મિત્રો, નોંધી લેજો. રિવિટેડ. રિવિટેડ મતલબ રિવિટેડ શબ્દ છે એ બહુ પ્રચલિત શબ્દ છે. રિવિટેડ મતલબ એનગ્રોસ અથવા તો કોન્સન્ટ્રેટ, કોઈક વસ્તુ ઉપર કોન્સન્ટ્રેટ કરવો. તો જે સમયે વોલ્ટ છે એ કોઈ પણ પરફોર્મન્સ કરતો, તે સમયમાં એની આંખો છે એ સાંભળનાર ઉપર જડાઈ જતી. હિઝ માઉસ્ટેજ ટ્વિચ્ડ. ટ્વિચ્ડ મીન્સ વોટ? તો ટુ ડ્રો, પુલ ઓર મૂવ સડનલી એન્ડ શાર્પલી. મતલબ કે ટ્વિચ્ડ મતલબ, ટ્વિચનો મિનિંગ શું થાય છે મિત્રો? તો ટ્વિચ મતલબ વળ ખાવું. ટ્વિચ મતલબ વળ ખાવું. મૂછની અંદર એ જણાવે છે કે જ્યારે કોઈ સાથે વાત કરતા ત્યારે મૂછની અંદર વળ થતા, મતલબ કે એની મૂછો છે એ ઓટોમેટિકલી રજૂઆતની રીતે એક્સપ્રેસિવલી મતલબ સ્પષ્ટ રીતે એની મૂછો છે એ પણ એની સાથે મૂવમેન્ટ કરતી. હિઝ આઈસ રિવિટેડ, હિઝ લિસનર, હિઝ માઉસ્ટેજ ટ્વિચ્ડ એક્સપ્રેસિવલી. મતલબ કે તેની નજર તેના શ્રોતા પર બરાબર જડાઈ જતી, તેની મૂછો સ્પષ્ટપણે વંકાઈ જવું, વળ ખાઈ જવું. હિઝ આઈબ્રોઝ રોઝ. તેના ઉપર નીચે થતા ભવાં. ભવાં મતલબ આઈબ્રોઝ. તો એના ભવાં છે એ ઉપર નીચે થતા. એન્ડ ફેલ. હિઝ આઈબ્રોઝ રોઝ એન્ડ ફેલ. મતલબ કે એના ભવાં છે એ ઉપર નીચે થતા. એન્ડ હિઝ હેન્ડ્સ મૂવડ વિથ ધ ગ્રેસ ઓફ અ મ્યુઝિકલ કંડક્ટર. જાણે કે કોઈ વાદક વૃંદનો જે મ્યુઝિશિયન હોય, વાદક વૃંદ જે હોય એનો જે સંચાલક હોય, જે રીતે તાલબદ્ધ રીતે સંપૂર્ણ મ્યુઝિક બેન્ડને તાલ આપીને રિધમ પકડાવતો હોય, તે રીતે વોલ્ટની પણ ખાસિયત એ હતી કે જ્યારે કોઈ વાત કરતા હોય, કોઈ સાથે રજૂઆત કરતા હોય, ત્યારે તેના હાથ અને પગનું, હાથ અને એના હાથનું પણ એક મોહક અદાથી હલનચલન થતું રહેતું. મતલબ કે આ એમનો જે રજૂઆત જે ભાવ હતો એ કોઈ પણ સાંભળનારને આકર્ષી શકે એવું હતું. એ જણાવે છે હિઝ આઈસ રિવેટેડ હિઝ લિસનર. મતલબ કે તેની નજર તેના શ્રોતા પર ખોડાઈ જતી. હિઝ માઉસ્ટેજ ટ્વિસ્ટ એક્સપ્રેસિવલી. તેની મૂછો સ્પષ્ટપણે વંકાયેલી. હિઝ આઈબ્રોઝ રોઝ એન્ડ ફેલ. એના ઉપર નીચે થતા ભવાં. અને એન્ડ હિઝ હેન્ડ્સ મૂવડ વિથ ધ ગ્રેસ. અને તેના હાથ કોઈક વાદક વૃંદ, મતલબ કે મ્યુઝિશિયન બેન્ડના જે સંચાલક છે એના સંચાલકની મોહક અદાથી આમથી તેમ હલનચલન કરી રહ્યા હતા. મતલબ કે જે ટેલિંગ એનું હતું, એનું જે એક્સપ્રેશન બિહેવિયર હતું, એની રજૂઆત અહીંયા લેખક આપણને કરે છે કે જ્યારે તેઓ રજૂઆત કરતા ત્યારે એમનું જે બોડી લેંગ્વેજ હતું એ કેવું હતું. તો એમના હાથ છે એક મ્યુઝિશિયનની જેમ હલનચલન કરતા, એના ભવાં છે ઉપર નીચે થતા, અને એની મૂછો આમ વંકાઈ જતી, આખી વળ ખાતી, અને એમની નજર છે એ પ્રેક્ષકો પર એકદમ જળવાઈ જતી. આ એની સ્કિલ હતી. યંગ રોય વોઝ સો વાઇડ આઈડ એટ વોલ્સ ગ્રાફિક ટેલિંગ ઓફ ધ ફેરી ટેલ ધેટ હી ફોરગેટ ઓલ અબાઉટ હિઝ મિસલ્સ. યંગ રોય વોઝ સો વાઇડ આઈડ એટ વોલ્સ ગ્રાફિક ટેલિંગ. ગ્રાફિક ટેલિંગ મીન્સ વોટ? નિરૂપવાની જે શૈલી છે તે, બરાબર. ફેરી ટેલ મતલબ પરિકથા. પરિકથા નિરૂપવાની જે શૈલી છે, ગ્રાફિક ટેલિંગ. યંગ રોય એટલો બધો આ પરિકથાનું જે રીતે નિરૂપવાની શૈલીથી એટલો બધો પ્રભાવિત થયો. યંગ રોય વોઝ સો વાઇડ આઈડ મતલબ પ્રભાવિત થવું, ઓ સ્ટ્રાઇકન અથવા સ્પેલ બાઉન્ડ, દિગ્મૂઢ થઈ જવું, અથવા તો ચકિત થઈ જવું, સરપ્રાઇઝ થઈ જવું, પ્રભાવિત થઈ જવું. તો
એ જણાવે છે આગળ, યંગ રોય વોઝ સો વાઇડ આઈડ એટ વોલ્સ ગ્રાફિક ટેલિંગ ઓફ ધ ફેરી. યંગ રોય છે એ એટલો બધો પ્રભાવિત થયો વોલ્ટની જે પરિકથાની નિરૂપવાની શૈલી હતી એનાથી એટલો બધો પ્રભાવિત થતો કે તે ફોરગોટ ઓલ અબાઉટ હિઝ મિસલ્સ, તે પોતાના ઓરીનું દર્દ સંપૂર્ણપણે વિસરી ગયો. એને પોતાને ખ્યાલ ન રહ્યો કે મને ઓરી છે. મતલબ કે એ જે ટેલિંગ હતું, વાર્તા કથન હતું, એની અંદર રોય એટલો બધો ડૂબ્યો કે તે પોતાના દર્દને પણ, પીડાને પણ ભૂલી ગયો. આ વોલ્ટની સ્કિલ હતી વાર્તા ટેલિંગની, મતલબ કે સ્ટોરી ટેલિંગની. લેટર વેન હી સો ધ ફિનિશ્ડ પિક્ચર, પાછળથી જ્યારે એણે પૂર્ણ થયેલું ચિત્ર જોયું, હી વોઝ સ્ટ્રેન્જલી ડિસઅપોઇન્ટેડ, તો એ આશ્ચર્યપૂર્ણ રીતે નિરાશ થયો. બિકોઝ ઇટ ડિડન્ટ સીમ એઝ એક્સાઇટિંગ એઝ વેન અંકલ વોલ્ટ ટોલ્ડ ઇટ, હી સેઇડ. એણે કહ્યું કે આ તો અંકલ વોલ્ટે નિરૂપ્યું હતું એટલું ઉત્તેજનાપૂર્વ દેખાતું નહોતું. મતલબ કે જે પિક્ચરની અંદર જે દેખાયું એના કરતાં વિશેષ વોલ્ટે જે રીતે એને કથનાત્મક રીતે રજૂ કર્યું હતું એને શ્રેષ્ઠ લાગેલું. મતલબ કે રોયને એ ચિત્ર કરતાં પણ વિશેષ વોલ્ટની જે કથનાત્મક શૈલી હતી એ વધારે પસંદ પડી એમ. તો આફ્ટર લેટર વેન હી સો ધ ફિનિશ્ડ પિક્ચર હી વોઝ સ્ટ્રેન્જલી ડિસઅપોઇન્ટેડ, જ્યારે તે એ પૂર્ણ થયેલું પિક્ચર તેણે જોયું ત્યારે તે સંપૂર્ણપણે વિચિત્ર રીતે કહી શકાય, સ્ટ્રેન્જલી મતલબ કે વિચક્ષણ રીતે, જેને કહેવાય ને કે આશ્ચર્યપૂર્ણ રીતે, ડિસઅપોઇન્ટેડ મતલબ કે નિરાશ થવું. તો એ નિરાશ થયેલો. ઇટ ડિડન્ટ સીમ એઝ એક્સાઇટિંગ, મતલબ કે એટલું ઉત્તેજનાપૂર્વક તે દેખાતું નહોતું એઝ વેન અંકલ વોલ્ટ ટોલ્ડ ઇટ, કે જ્યારે અંકલ વોલ્ટે આ જ્યારે કીધેલું એનાથી વિશેષ આ વધારે સારું નથી લાગતું. પરંતુ અંકલે જે સ્ટોરી ટેલિંગ કરેલું એ ખરેખર આની દૃષ્ટિએ વધુ પડતું ઉત્સાહિત હતું, વધુ પડતું રોમાંચક હતું. એ રોય સ્વીકારે છે અને અહીંયા આપણને જણાવે છે. ધેન આગળ વધતા રોય અહીંયા લખે છે, લાઇક મેની પીપલ હુ વર્ક ટુ ક્રિએટ હ્યુમર, જે લોકો લાઇક મેની પીપલ, અન્ય લોકો, જે ઘણા લોકો હતા એની જેમ કે જેઓ હુ વર્ક ટુ ક્રિએટ હ્યુમર, કે જેઓ રમૂજ પ્રેરક કિસ્સાઓ અથવા ટૂચકાઓ લખતા, મતલબ કે વિનોદ કથાઓ જેઓ લખતા અથવા તો વિનોદ મનોરંજક વાત લખવાનું જેઓ ધારતા, હ્યુમર, વોલ્ટ ટુક ઇટ વેરી સિરિયસલી, તેવા ઘણા લોકોની જેમ વોલ્ટે પણ આ દિશામાં ગંભીરતાથી કામ લીધું. મતલબ કે જે વિનોદ વૃત્તિની જે વાત છે એને પણ અહીંયા કને વોલ્ટે ખૂબ જ સિરિયસ મુદ્દા તરીકે જીવનમાં સ્વીકાર્યું. હી વુડ ઓફન સીટ ગ્લુમીલી થ્રુ ધ ફનીએસ્ટ કાર્ટૂન. હી વુડ ઓફન સીટ ગ્લુમીલી. ગ્લુમીલી મીન્સ વોટ? તો ગ્લુમીલી મતલબ સેડલી, ખિન્નતાપૂર્વક, સેડલી, ખિન્નતાપૂર્વક. તો એ જણાવે છે કે સૌથી વધારે હી વુડ ઓફન સીટ ગ્લુમીલી, ગ્લુમીલી મતલબ ઉદાસ રીતે, એ જણાવે છે હી વુડ ઓફન સીટ ગ્લુમીલી થ્રુ ધ ફનીએસ્ટ કાર્ટૂન. ફનીએસ્ટ કાર્ટૂન મતલબ સૌથી વધારે રમૂજ પેદા કરનારા કાર્ટૂનની સામે તે હજુ એનામાં કઈ રીતે વધારે સુધાર લાવી શકાય એ માટે કોન્સન્ટ્રેટિંગ ઓન સમ વે ટુ ઇમ્પ્રૂવ ઇટ. કોન્સન્ટ્રેટિંગ મતલબ એને કઈ રીતે વધારે રીતે હજુ સુધારી શકાય, એની અંદર કઈ રીતે વધુ સુધારો લાવી શકાય એ વિચારવા માટે તે આ સૌથી વધારે રમૂજ પેદા કરનારા કાર્ટૂનની સામે તે એકી બેઠકે ઉદાસ રીતે બેસી રહેતો. હી વુડ ઓફન સીટ ગ્લુમીલી, સેડલી થ્રુ ધ ફનીએસ્ટ કાર્ટૂન. સૌથી વધારે રમૂજ પેદા કરનારા કાર્ટૂનની સામે તે એમને એમ બેસી રહેતો, માત્ર ને માત્ર કોન્સન્ટ્રેટિંગ ઓન સમ વે ટુ ઇમ્પ્રૂવ ઇટ, માત્ર એનામાં વધુને વધુ કેમ સુધારો લાવી શકાય એ હેતુથી એના ઉપર તે વિચાર કરતો, ઘણા લાંબા સમય સુધી એમને એમ બેસી રહેતો. વોલ્ટ વેલ્યુડ ધ ઓપિનિયન ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ. વોલ્ટ છે એની સાથે કામ કરતા, વોલ્ટ વેલ્યુડ, વેલ્યુડ એટલે મહત્ત્વ આપવું,
કોઈપણ વસ્તુને મહત્ત્વ આપવું. વોલ્ટ એની સાથે કામ કરનાર કોઈપણ વ્યક્તિના મંતવ્યને તે મહત્ત્વ આપતો, વર્કિંગ વિથ હિમ. બટ ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશ્ચનેબલી હિઝ. પરંતુ નિશંકપણે, અનક્વેશ્ચનેબલી મતલબ કે નિશંકપણે કોઈ પણ પ્રશ્ન વિના અંતિમ ફેંસલો તે પોતે જ લેતો. એ હંમેશા બધાની રાય લેતો, મતલબ કે એની સાથે કામ કરતા વ્યક્તિઓના મંતવ્યો તે ખાસ લેતો, પરંતુ અંતિમ નિર્ણય એ પોતાની જાતે જ હંમેશા રહેતો. મતલબ કે દરેક જણનું તે માન સાચવતો, દરેક પાસેથી એમના વ્યૂ લેતો, મંતવ્યો લેતો. વોલ્ટ વેલ્યુડ ધ ઓપિનિયન ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ, બટ ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશ્ચનેબલી હિઝ. હંમેશાથી તે પોતાની સાથે કામ કરતા વ્યક્તિઓના મંતવ્યોનું મૂલ્ય કરતો, પરંતુ નિશંકપણે અંતિમ ફેંસલો એ પોતાની જાતે જ લેતો. વન્સ, એકવાર, આફ્ટર વ્યુઇંગ અ ન્યૂ કાર્ટૂન, હવે એકવાર એક નવું કાર્ટૂનને જોયા બાદ, એક નવા કાર્ટૂનને જોયા બાદ, કાર્ટૂન વિથ એવિડન્ટ ડિસ્પ્લેઝર. એવિડન્ટ ડિસ્પ્લેઝર મતલબ કે એક નવા કાર્ટૂનને નિહાળ્યા બાદ દેખીતી રીતે જ નાખુશીથી, વિથ એ જણાવે છે કે ન્યૂ કાર્ટૂન વિથ એવિડન્ટ એટલે સ્પષ્ટ દેખાઈ આવે તેવા. એવિડન્ટ મતલબ સ્પષ્ટ દેખાવું. તો એક પ્રમાણભૂત અને સ્પષ્ટપણે નાખુશી એના ચહેરા ઉપર દેખાઈ આવી એક કાર્ટૂનને જોયા બાદ. વોલ્ટ કોલ્ડ ફોર કમેન્ટ્સ ફ્રોમ અ ગ્રુપ ઓફ અવર પીપલ્સ. અમારા લોકો જે હતા, અમારી સાથે કામ કરતા જે લોકો હતા, એમની પાસેથી વોલ્ટે પોતાના મંતવ્યો જણાવવા માટે જણાવ્યું. મતલબ કે જે એકવાર કાર્ટૂન જોતાં જોતાં એને લાગેલી જે ભૂલો હતી, એમાં દેખાતી ભૂલો છે, એનાથી એ નાખુશ હતો એવું પોતાના કામ કરનારાને જણાવવા માંગતો હતો. તેથી તેણે પોતાની સાથે જે જૂથ હતો કામદારોનો, અથવા તો જે તે લોકો હતા એની સાથે કામદારોને, તો એ જૂથનો અભિપ્રાય એણે માંગ્યો, પોતપોતાના કોમેન્ટ્સ એમની પાસેથી એણે માંગ્યા. વોલ્ટ કોલેડ ફોર કોમેન્ટ્સ ફ્રોમ અ ગ્રુપ ઓફ અવર પીપલ. મતલબ કે વોલ્ટે બધા જ લોકો પાસેથી પોતપોતાના પ્રતિભાવો જણાવવાનું જણાવ્યું. વન આફ્ટર અનધર તે સ્પોક અપ. એક પછી એક તે લોકોએ પોતાના પ્રતિભાવો આપવા માંડ્યા. મતલબ કે એક પછી એક તેઓ વોલ્ટની જે ખામીઓ હતી, વોલ્ટની જે ભૂલો હતી, એમાં તેઓ ખામીઓ જણાવવા માંડ્યા. વન આફ્ટર અનધર તે સ્પોક અપ, ઓલ ઇકોઈંગ વોલ્ટ્સ ક્રિટિસિઝમ. મતલબ કે એક પછી એક, ઓલ ઇકોઈંગ, અહીંયા એક શબ્દ છે ઇકોઈંગ મતલબ પડઘો પાડવો, મતલબ કે દર્શાવવું, રિફર કરવું, નિર્દેશ કરવો. વન આફ્ટર અનધર તે સ્પોક અપ, એક પછી એક તેઓ બોલતા ગયા. અને શેના વિશે બોલતા ગયા? તો ઓલ ઇકોઈંગ વોલ્ટ્સ ક્રિટિસિઝમ. અને એ તમામ બાબતો શેના ઉપરની હતી? તો વોલ્ટ્સ ક્રિટિસિઝમ, મતલબ કે વોલ્ટની ખામીઓ વિશે તેઓ બધા જ બોલતા ગયા. જે પણ ભૂલો રહી ગયેલી, એ જે કાર્ટૂન હતું એમાં જે કંઈ પણ ભૂલો રહી ગયેલી એના ઉપર વોલ્ટ ઉપર તેઓ ક્રિટિસિઝમ કરતા ગયા અને એની અંદર એનો પડઘો ઉઠતો ગયો. આઈ કેન ગેટ રબર સ્ટેમ્પ્સ ધેટ સે યસ વોલ્ટ હી સ્નેપ્ડ. ઠીક છે, વોલ્ટ કહેતા રબર સ્ટેમ્પ હું લાવી શકું છું. એ કહેતા શું કહે છે? આઈ કેન ગેટ રબર સ્ટેમ્પ્સ ધેટ સે. ઠીક છે, વોલ્ટ કહેતા રબર સ્ટેમ્પ હું લાવી શકું છું, એમ તેઓ કહેતા. હી સ્નેપ્ડ મતલબ સડાક દઈને ચોપડાવી દીધું. સડાક દઈને ચોપડાવું. સ્નેપ્ડ મતલબ કોઈને અચંબિત રીતે કાંઈક સંભળાવી દેવું, અથવા તો અચંબિત રીતે કોઈકને જળભરત કરી દેવા, મતલબ કે સ્થગિત કરી દેવા. તો એ કહે છે આઈ કેન ગેટ રબર સ્ટેમ્પ્સ ધેટ સે યસ વોલ્ટ ઇઝ સ્નેપ્ડ. અચાનક જ સામેના લોકોને અચંબિત કરીને એમણે એમ કીધું કે આઈ કેન ગેટ રબર સ્ટેમ્પ્સ ધેટ સે. બરાબર, ઠીક છે કહેતા રબર સ્ટેમ્પ હું લાવી શકું છું, જેથી કરીને તમે એના ઉપર સ્ટેમ્પ મારી શકો. કહેવાનો મતલબ એવો ઠોસ જે કંઈ પણ દલીલો અથવા તો જે કંઈ પણ પ્રતિભાવો ઉપર મહેર મારવા માટેનો એક આખો વાત અહીંયા કને મૂકવામાં આવી છે. ધેન હી
વિલ્ડ, અહીંયા શબ્દ છે વિલ્ડ. વિલ્ડ છે એ હકીકતમાં નાઉન છે. વિલ શબ્દ છે મતલબ કે ચક્ર અથવા તો પૈડું, પણ અહીંયા કને ક્રિયાપદ કરીને એને મૂકવામાં આવ્યું છે વિલ્ડ. ધેન હી વિલ્ડ, ત્યારબાદ તેણે ચક્રડું ફેરવ્યું, મતલબ કે જે ચક્ર હતું, જે પૈડું હતું એને ફેરવ્યું. એન્ડ આસ્ક ધ પ્રોજેક્ટનિસ્ટ વોટ હી થોટ, અને તેણે જે પ્રોજેક્ટ ચલાવનાર હતો એ વ્યક્તિ એને એમણે પૂછ્યું વોટ હી થોટ, કે પેલા વિચાર્યું, ચલાવનારને પૂછ્યું કે જે એણે વિચાર્યું હતું, બરાબર, શું કહે છે એ આખી લાઈન ફરીથી આપણે જોઈએ મિત્રો. ધેન હી વિલ્ડ એન્ડ આસ્ક ધ પ્રોજેક્ટનિસ્ટ વોટ હી થોટ, ત્યારબાદ તેણે ચક્રડું ફેરવ્યું અને જે વિચાર્યું હતું એ પ્રોજેક્ટર ચલાવનારને કહ્યું. ધ મેન સેન્સ્ડ ધેટ ડિસેન્ટ વોઝ ઇન ઓર્ડર, બરાબર. ડિસેન્ટ મતલબ ઓબ્જેક્શન, ડિસેન્ટ મતલબ ઓબ્જેક્શન, ડિસએગ્રીમેન્ટ, પ્રોટેસ્ટ મતલબ કે અસહમતિ, મતભેદ, બરાબર. ડિસેન્ટ મતલબ મતભેદ અથવા તો અસહમતિ દર્શાવી. તે જણાવે છે કે ધ મેન સેન્સ્ડ ધેટ, એલા જે પ્રોજેક્ટર ચલાવનાર માણસ હતો એને તરત જ ખ્યાલ આવી ગયો કે મતભેદ ઠીક છે. ડિસેન્ટ વોઝ ઇન ઓર્ડર મતલબ કે મતભેદ ઠીક છે. આઈ થિંક યુ આર ઓલ રોંગ હી ડિક્લેર્ડ, તેણે બધાની સમક્ષ કહી દીધું કે મને લાગે છે કે તમે બધા જ ખોટા છો, તમે બધા જ ખોટા છો. વોલ્ટ જસ્ટ ગ્રીન, વોલ્ટે માત્ર સ્મિત કરતા ડિક્લેર કર્યું. વોલ્ટ જસ્ટ ગ્રીન, વોલ્ટ માત્ર સ્મિત કરતા કહ્યું. સ્મિત એટલે કે ચહેરા ઉપર હાસ્ય લાવીને તેમણે કહ્યું. યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટર હી સજેસ્ટેડ, એણે સૂચવ્યું તું માત્ર તારા પ્રોજેક્ટરનું ધ્યાન રાખ, તું માત્ર તારા પ્રોજેક્ટરનું ધ્યાન રાખ. મતલબ કે વચ્ચે પ્રોજેક્ટરે જે બધાને ખોટા પાડવાની વાત કરી એને તરત જ વોલ્ટે ખાડી દીધી. મતલબ કે બધાના વ્યૂ એને જોઈએ છે, પરંતુ પોતાનો અંતિમ નિર્ણય તે પોતે જ લેતા. અને એની અંદર પણ એને એક બીજું એક્સપેરિમેન્ટ અહીંયા દર્શાવવામાં આવ્યું કે જ્યારે પ્રોજેક્ટરે બધાને ખોટા પાડ્યા ત્યારે એને પણ એની જગ્યા એમણે બતાવી દીધી. યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટર મતલબ કે તું તારા પ્રોજેક્ટરનું ધ્યાન રાખ માત્ર, બસ તારું કામ એ છે. જ્યારે સંમતિ અને ભેદ મતલબ કે જે પ્રતિભાવો બીજા પાસેથી લીધા એની સાથે પણ એના મતભેદ હોવા છતાં પણ એ જે વિષય છે એને અહીંયા કને સ્પષ્ટ રીતે જણાવવાની કોશિશ કરવામાં આવી છે કે વોલ્ટ બધાના મતો લેતા, પરંતુ એનામાં ગમો અણગમો એ હંમેશા પોતાના પાસે જ રાખતા. મતલબ કે બીજાને એનામાં ચંચુપાત કરવા દેતા નહીં. એમને જે કંઈ પણ ઠીક લાગતું અથવા તો જે કંઈ પણ યોગ્ય લાગતું એનો જે સ્વીકૃતિ કરતા અને અંતિમ નિર્ણય કોઈ પણ લેતા. મતલબ કે કાર્ટૂનની અંદર રહેલા કોઈ પણ ફોલ્ટ અથવા તો કોઈ પણ વસ્તુની ખામી તેઓ આવી રીતે દૂર કરી શકતા. મતલબ કે એમની અંદર એવી સ્કિલ હતી કે લોકો પાસેથી વ્યૂ લઈ અને એક એવા ગંતવ્ય પર પહોંચવું કે જે કાર્ટૂન અથવા તો કોઈ પણ પ્રોજેક્ટ માટે ફાયદાકારક હોય. મતલબ કે રાય બધાની લેતા, પરંતુ અંતિમ નિર્ણય તેઓ પોતાની પાસે રાખતા અને કોઈ પણ બીજી ચંચુપાતને તેમના જીવનમાં સ્થાન નહોતું. મતલબ કે જે વ્યક્તિ જે ફિલ્ડ સાથે જોડાયેલો છે એની પાસેથી જ એ કામ મળી રહે એવો એક અપેક્ષા એમને હંમેશાથી રહેતા. ફોર એક્ઝામ્પલ, પ્રોજેક્ટર ચલાવનાર વ્યક્તિનું અહીંયા ઉદાહરણ આપવામાં આવેલું છે કે પ્રોજેક્ટર ચલાવનારનું કામ છે પ્રોજેક્ટર ચલાવવાનું, એની ચર્ચામાં ઉતરવાનું હોતું નથી. એ પછી વોલ્ટ સાથે હોય, પોતાની સાથે હોય કે બીજાની સાથે હોય, ટૂંકમાં કોઈકની જેને કહેવાય ને કોઈકને ખુશ કરવા માટે ખોટા વ્યૂ કોઈ આપે તો એ પણ વોલ્ટને મંજૂર નહોતું. મતલબ કે જે કંઈ પણ હોય સ્પષ્ટ વ્યૂ મળે એના માટે હંમેશા વોલ્ટ ધ્યાન રાખતા. પોતાના કલીગ્સ તરફથી એમને સારું હોય કે ખરાબ તેઓ હંમેશા સ્વીકારની ભાવના અપનાવતા. એટલે કે એમને હંમેશા સાચા વ્યૂ મળે એની અપેક્ષા રહેતા. માત્ર ને માત્ર ચાપલૂસી ખાતર કોઈ વ્યક્તિ એમના વખાણ કરે અથવા તો એમના ભૂલોને નજરઅંદાજ કરે એ વોલ્ટને પસંદ નહોતું. તેથી જ પ્રોજેક્ટરવાળાને એ કહી દે છે કે તું માત્ર તારું કામ કર. મિત્રો, અહીં આપણે આજે સ્થગિત કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં ફરી પાછું આપણે કન્ટિન્યુ કરશું. ત્યાં સુધી સર્વેને મારા જય શ્રી સ્વામિનારાયણ અને
નેક્સ્ટ વિડીયોમાં મારી સાથે જોડાયેલા રહેશો. હું આશા રાખું છું તમને આ વિડીયો ગમશે. પ્લીઝ કીપ વિથ મી અને બધા જ ખાસ કરીને અંદર આવતા જે નવા નવા વર્ડ્સ છે એમનું ખાસ અભ્યાસ કરશો. જય શ્રી સ્વામિનારાયણ. હેવ અ ગુડ ડે.